વિશ્વ મહિલા દિવસના ઉમરગામ ગાર્મેન્ટ કંપનીની મહિલાઓ પુરુષોની સરખામણીમાં ખભે ખભા મિલાવી પરિવારનો આધારસ્તંભ બની। ઉમરગામના ગાર્મેન્ટ કંપનીઓમાં જે 10 પુરુષ કામદારો વચ્ચે 8 મહિલા કામદારો છે હોવાનું જણાવતા સંચાલક વૃષાલીબેન બારી 8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે। ચાર દિવાલ વચ્ચે સરમાળ સંસ્કૃતિને ચિંતા કરતું રૂપે દેવી એટલે કે સ્ત્રી। આજે મહિલાઓએ સાબિત કરી નાખ્યું છે કે તેઓ કોઈ પણ જગ્યાએ પુરુષોની સરખામણીમાં ખભે ખભા મિલાવી પરિવારનો આધાર સ્તંભ બની શકે છે। આજની મોંઘવારીના સમયમાં પરિવારનો સ્વપ્ન પૂરા કરવા મહિલાઓ અલગ અલગ ફિલ્ડમાં જોવા મળે છે। ક્યાંક મહિલાઓ અલગ અલગ કામો શરૂ કરી અન્ય મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડે છે। હવે શિક્ષણ હોય કે ના હોય, માત્ર હાથોને હથિયાર બનાવી પરિવાર માટે આધાર સ્તંભ બનતી નારી શક્તિ પરિવારના સ્વપ્ન સાકાર કરતી નજરે પડે છે। ઉમરગામના ગાર્મેન્ટ કંપનીઓની સંચાલક વૃષાલીબેન બારીએ જણાવ્યું હતું કે 10 પુરુષ કામદારો વચ્ચે 8 મહિલા કામદારો છે। કહેવાય છે કે જેને ઉડવું એને ગગન મળી રહે છે। માની મમતા સાથે સ્વપ્નો સાકાર કરતું જગત મળી રહે છે। મહિલા દિનને વિશ્વભરમાં સન્માનિત દિવસ તરીકે ઉજવી મહિલાઓને એક શક્તિ અને હિંમત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે। કે આજે વુમેન્સ ડે છે। હું વુમેન્સ ડે માટે ખાલી એટલું જ બોલીશ કે આજકાલ એટલી બધી ફિલ્ડ છે જ્યાં વુમેન્સ લોકો કામ કરી રહી છે। મોસ્ટલી એવી કોઈ ફિલ્ડ નહીં હશે જ્યાં વુમેન લોકો કામ નથી કરતી। મોસ્ટલી બધી ફિલ્ડ્સમાં આજકાલ વુમેન્સ લોકો દેખાય છે। એ બહુ પોઝિટિવ વાત છે કે વુમેન્સ લોકો બધી ફિલ્ડમાં આજકાલ કામ કરી રહી છે અને એ લોકોના ફેમિલી માટે પણ બહુ મોટું સપોર્ટ સિસ્ટમ બને છે। જે રીતે અમે પ્રાઇમ કેલિબર ચાલુ કરી અને વુમેન્સ લોકોને જોયા, આજે અમારા ફેક્ટરીમાં 150થી વધારે વુમેન્સ કામ કરતી હશે અને બહુ પ્રાઉડલી અમે બોલી શકીએ કે વુમેન્સ આટલા સારી રીતે ફ્રન્ટ સીટ પર બેસીને બધા ડિપાર્ટમેન્ટમાં સારી રીતે હેન્ડલ કરી રહી છે। મેં અત્યારે હમણાં એવું છે કે અત્યારે મોંઘવારી એટલી વધી ગઈ છે કે મતલબ અમે પહેલાં વિચારેલું નહીં હતું કે મતલબ કે અમે કંઈ કરી શકશું। અગાડેલું વિચારેલું પણ નહીં હતું કે અત્યારે અમે મતલબ કંપનીમાં જશું, કશે કામ કરશું, અમારું ઘર પરિવાર ચાલશે। અત્યારે આ કંપનીમાં અમને મતલબ કામ પણ મળે છે બરાબર અને સેલેરી પણ મળે છે। એ પ્રમાણે અમે મતલબ ઘર અમે ચલાવી શકીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।